તો જય રામાપીર, જય માં ભગવતી, જય માં ખોડિયારમાં। તો આજે જવાનું છે રણુજા ધામની અંદર। તમને દર્શન કરાવી, વિડીયો સાથે બના રહેજો। વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અત્યારે ગામ બેલમપરની અંદર છીએ, અમારે જે રામા મંડળ મંદિર બનાવી રહ્યા છે ત્યાં ઊભા છીએ દોણિયા પીરે, અને અહીંથી અમે બધા ભેગા થઈને મિત્રો સાથે નીકળવાના છીએ। વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયો જોતા રહેજો। જય રામાપીર। તો મિત્રો આપણે નીકળી ગયા છીએ, વાગી ગયા 10:30 ને રાતના નીકળવાનું કારણ એ તડકો પણ ન લાગે અને રસ્તો પણ ઉકલે, તો નીકળી ગયા સીધા રણુજા જવા માટે। આ પેટ્રોલ પંપ આવી ગયું ને આપણે કરી દીધી ટાંકી ફૂલ, અને હવે ધીમે ધીમે જવા નીકળી ગયા રણુજા ધામ। હવે અમે અહીંયા સાવરકુંડલા આવ્યા છીએ, એક વડ કર્યો છે અને ચા પાણી પીધા છે અહીંયા, અને હવે હવે નીકળવું છે અમારે રણુજા માટે। જે રસ્તો ઘણો આગો છે। વિડીયો જોતા રહેજો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। અને અહીંયા અમારી ગેંગ ઊભી છે, જો મિત્રો તમે બધા વિડીયો જોતા રહેજો, લાઈક કરજો, એટલે તમને અમે રણુજા રામાપીરના દર્શન કરાવીશું। અમે નાનો એવો વોલ્ટ કર્યો છે ને હવે અહીંથી આપણે કેટલી રૂમેશભાઈ? હવે 109 કિલોમીટર છે ભાઈ રણુજા। હા હા, હવે ધીમે ધીમે અમે પહોંચી જઈએ અને ચા પાણી પીવા ઉભા રહ્યા છીએ। હા એમ જો આ બધે તો અમારે સંજયભાઈ। તો મિત્રો રસ્તામાં કમડિયા આવ્યું છે તો દર્શન કરી લઈએ, શું કેવું? હાલો તો દર્શન કરવા। આ કમડિયાનો ગેટ છે, અને અહીંથી અંદર જાઓ સામે એટલે મામાદેવનું મંદિર છે। અને ગુરુવારનો દિવસ હતો તો બેઠક પણ હતી, તો મજા આવી ગઈ। થોડીક વાર ઘડીક બેઠા અને દર્શન પણ કર્યા, અને હવે અહીંથી નીકળી જવાના સીધા રણુજા। તો મિત્રો આપણે કમઢિયા દર્શન કરી લીધા છે મામાદેવના, અને હવે અહીંથી અમે નીકળી જવાના છીએ સીધા રણુજા। રસ્તામાં એવું કમઢિયા તો લઈ લીધું છે, અને હવે અમે નીકળી જવા ત્યાં થઈ ગયા છીએ। અને આ અમારે મહેશભાઈ છે। કેમ લાગ્યું? મજા આવી? બસ મજા આવી, મામાદેવના દર્શન કર્યા છે, રામાપીરના દર્શન કરવા જવું છે રણુજા। કમડિયા આવ્યું છે રસ્તામાં, એટલે આપણે કમડિયા લઈ લીધું છે, આરતીના ટાઈમે પહોંચવાનું છે બાપાની ક્રિયા। તો મિત્રો આપણે રણુજા પહોંચી ગયા ને વાગી ગયા છે 6:02 થઈ છે, તો આપણે રણુજા પહોંચી ગયા। તો ચાલો દર્શન કરી લઈએ। જે રણુજા કાલાવાડની બાજુમાં એવી રણુજા કહેવાય છે, અને આમ નવું કહેવાય છે, તો ચાલો દર્શન કરી લઈએ। પહોંચી ગયા રણુજા ધામ। તો મિત્રો અમે પહોંચી ગયા છીએ રણુજા ધામ, ને હવે બધા હાથ પગ ધોઈને ફ્રેશ થઈ જાય પછી તમને દર્શન કરાવી। વિડીયો જોતા રહેજો। તો આ છે રણુજાની જગ્યા। આપણે રણુજા દર્શન કરી લીધા છે। હવે જઈએ આપણે ઉપર દર્શન કરવા। તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે, તમને પણ દર્શન કરાવ્યા છે। તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો દર્શન કરીને અહીંયા બધા હવે આરામ ઉપર જવાનું કહે છે, અને 2 કલાક આરામ કરીને આપણે નીકળવાનું છે સીધું તોરણિયા। તો વિડીયો જોતા રહેજો। હોઈ ગયા છે ને હવે 2-3 કલાક આરામ કરી જઈએ પછી પાછા મળીએ। તો મિત્રો 2 કલાક આરામ કરીને નીકળી ગયા સીધા તોરણિયા જવા। તો વિડીયો સાથે બના રહેજો।
મિત્રો આપણે પહોંચી ગયા સીધા તોરણિયા ધામ. તો આપણે તોરણિયા પણ દર્શન કરાવીશ. આપણે અત્યારે હાલમાં પહોંચી ગયા તોરણિયા, તો વિડીયો સાથે બના રહેજો. આપણે દર્શન કરાવી તોરણિયા ધામ પહોંચી ગયા. જો સામે દેખાય એ તોરણિયા ધામનું મંદિર. અમે નીકળી ગયા તોરણિયાથી. હવે આપણે હતાધાર બાજુ. તડકો લાગી ગયો છે થોડોક મિત્રો. હવે આપણે લુંગી વડીને જતા છીએ. વાલાવાળાની ક્રિયા છે એટલે વાંધો નહીં. હવે જઈ છીએ બરફ તો બધાને જરા. તો આપણે મિત્રો અહીંયા હતાધાર પહોંચી ગયા ને આપણે હવે નાહી ધોઈને જઈએ છીએ દર્શન કરવા. આપણે નાહી ધોઈને થઈ ગયા 4 ને જો કમ્પ્લીટ આયલા જઈએ છીએ. હવે દર્શન કરીને સટકવાનું છે સીધું. આપણે જવાનું છે રૂપલમાં. એ તો વિડીયો સાથે બના રહેજો. જો આવી રીતના બાટી બોલાવતા જાય છે. બાય બાય. તો મિત્રો આપણે રૂપલમાં એ પહોંચી ગયા. રામપરાને દર્શન કરી લઈને સીધા ઘરે જવા નીકળી ગયા. તો મિત્રો આપણે ઘરે જવા નીકળી ગયા ને વાગી ગયા છે સાંજના 8:30. તો વિડીયોને એન્ડ કરશું. હેલો મિત્રો, અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને એન્ડ કરું છું.